નમસ્તે, હું છું હેતવી અને કંઈક અલગમાં તમારું સ્વાગત છે. તો આજે મને ફરીથી કર્મની વાત કરવી છે. પાછળના એક વિડીયોમાં મેં વાત કરેલી કે કર્મના કયા કયા પ્રકાર હોય છે અને એના વિશે ડિટેલ એક્સપ્લેનેશન પણ આપણે સમજ્યું હતું, જે કર્મના સિદ્ધાંતમાંથી જ હતું. અને કર્મના સિદ્ધાંત પુસ્તકમાંથી જ મને હજી એક વાત કરવી છે, એ છે પ્રારબ્ધ કર્મ વિશે. તો મેં વાંચ્યું કંઈક એવું કે પ્રારબ્ધ ભોગવીએ છૂટકો, અને એમાં રામાયણના ઉદાહરણ સાથે એ કઈ રીતે પ્રારબ્ધ કર્મ ભોગવીએ છૂટકો છે એ દર્શાવવામાં આવ્યું છે. તો આજે મને એ વિશે વાત કરવી છે. આશા છે કે તમે મને અંત સુધી સાંભળશો. ક્રિયામણ કર્મ પાકીને પ્રારબ્ધ રૂપે સામે આવીને ખડા થાય છે, અને તે તો ભોગવીએ છૂટકો છે. જીવનકાળ દરમિયાન જેટલા પ્રારબ્ધ કર્મો ભોગવવાના નક્કી થયા છે તેટલા પૂરેપૂરા ભોગવી લીધા પછી જ આ દેહ છૂટે, તે પહેલાં નહીં, અને તેમાં કોઈ છટકી શકે નહીં. મોટા જ્ઞાનીઓ, મહર્ષિઓ, વિદ્વાનોએ પણ પ્રારબ્ધમાંથી છટકવા પ્રયત્ન કર્યો નથી અને છટકી શક્યા પણ નથી. પ્રારબ્ધવશ ફળ સ્વરૂપમાં જે પ્રાપ્ત થવાનું છે તે તો અવશ્ય થવાનું જ. ગૃહ ક્લેશના કારણે ભગવાન રામને વનમાં જવાનું થયું ત્યારે ભરતજીને અત્યંત દુઃખ થયું. તે વખતે મહર્ષિ વશિષ્ઠ તેમને આશ્વાસન આપતા જણાવે છે કે સુનહુ ભરત ભાવી પ્રબલ, બિલખી કહેઉ મુનિનાથ, હાનિ લાભુ જીવનું મરણ, જસ અબજસ બીધી હાથ. એટલે કે હાનિ, લાભ, જીવન, મરણ, જશ, અબજશ એ બધું જ પ્રારબ્ધને વશ છે. હાનિ થવી, લાભ થવો, જીવન થવું, મરણ થવું, જશ મળવો કે અબજશ મળવો, તે બધું જ પ્રારબ્ધમાં નિશ્ચિત થયું હોય તે પ્રમાણે જ બને છે. રામાયણનો આખો ઇતિહાસ વાંચી જાઓ તો તેના દરેક પ્રસંગમાં આ એક વાત ગોસ્વામીજીએ બહુ જ ખૂબીથી રજૂ કરી છે. હાનિ કોને થઈ અને લાભ કોને થયો તે જુઓ. હાનિ કૌશલ્યાને થઈ. ખુદ ભગવાન રામની માતા કૌશલ્યાને પોતાની વૃદ્ધાવસ્થામાં પોતાના જુવાન દીકરાઓને યૌવનમાં વનમાં મોકલવા પડ્યા. હાનિ કૌશલ્યાને થઈ અને લાભ શબરીને થયો. ઘરે બેઠા ભગવાન પધાર્યા. રામને કૌશલ્ય સગીમાં થતી હતી, તેને હાનિ થઈ અને શબરી તેમની કાંઈ જ સગી નહોતી, છતાંય તેને લાભ થાય છે. જુઓ ને, જીવન કોનું થયું ને મરણ કોનું થયું? જીવન અહલ્યાનું થયું અને મરણ દશરથનું થયું. જેના ચરણના રજની સ્પર્શ માત્રથી અહલ્યાને જીવન મળ્યું. તે પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રીરામ પોતાના પિતાનું મરણ રોકી શક્યા નહીં, કારણ કે પ્રારબ્ધ બળવાન છે. આગળ જોઈએ, જશ કોને મળ્યો અને અબજશ કોને મળ્યો? અબજશ કૈકેયીને મળ્યો. કૌશલ્યા કરતા પણ કૈકેયીને રામ ઉપર ઘણો પ્રેમ હતો, છતાંય કૈકેયી એવી કાળી ટીલી ચોંટી કે જગતના સારા માણસો, સ્ત્રીઓ અને પુરુષો જ્યારે રામાયણ વાંચે ત્યારે કૈકેયી ઉપર ધિક્કાર વરસાવે છે. કોઈ માણસ પોતાની દીકરીનું નામ કૈકેયી ક્યારેય ના પાડે. આત્મબળ રામને કૌશલ્યા કરતા પણ કૈકેયી ઉપર અધિક પ્રેમ હતો, છતાં કૈકેયીનું આત્મબળ એટલું બધું જોરદાર હતું કે ભગવાન રામે પોતાને રાક્ષસ કુળના સંહાર માટે જે નાટક ભજવવાનું હતું તેમાં વિલેન એટલે કે ખલનાયકનો પાઠ ભજવવા કૈકેયીને પસંદ કર્યા. ઘણો અપવાદ, નિંદા સહન કર્યા, છતાંય કૈકેયીને પોતાને જે પાત્ર ભજવવાનું હતું તે બરાબર ભજવી બતાવ્યું. કૌશલ્યાને અથવા સુમિત્રાને આ વિલેન એટલે ખલનાયકનો પાઠ ભજવવાનું સોંપ્યું હોત તો તેઓ લોકોના અપવાદ, નિંદા ની કલ્પના માત્રથી જ ધ્રુજી ઉઠતા. પોતાની સગી માં કરતા પણ અધિક વહાલા કૈકેયી માતાને ભગવાનના નાટકમાં અબજશ મળ્યો, અને આ નાટકમાં ખરો જશ તો વાનરો લઈ ગયા. રાવણની સાથે યુદ્ધ કરતી વખતે અયોધ્યાની સેનાનો એક પણ બટાલિયન કામમાં ન આવી. વાનરોનું લશ્કર રામ જેવા રામને રાવણ સાથેના યુદ્ધમાં જીતાડવાનો જશ લઈ ગયું. માટે મુનિ વશિષ્ઠ કહે છે કે હાનિ, લાભુ, જીવનું મરણ, જસ અબજસ બીધી હાથ.
ઘણા માણસો જ્યોતિષનો આશરો લઈને પ્રારબ્ધ જાણવા પ્રયત્ન કરે છે. પ્રારબ્ધને કદાચ અગાઉથી જાણીએ તો પણ પ્રારબ્ધ છોડે નહીં. જ્યોતિષ શાસ્ત્ર છે, સ્પષ્ટ ગણિત શાસ્ત્ર છે, એ તદ્દન સાચું જ છે, પરંતુ તેને જોનારા ઘણી ભાગે જૂઠા હોય છે, ધંધાદારી હોય છે, એટલે જ્યોતિષ શાસ્ત્ર ભોગવાય છે. પ્રારબ્ધ વશ ફળ રૂપમાં જે પ્રાપ્ત થવાનું તે તો અવશ્ય થવાનું જ. તેમાં નિમિત્ત 3 વસ્તુ થઈ શકે છે: સ્વેચ્છા, પરેચ્છા અને અનિચ્છા. સ્વેચ્છાકૃત ફળભોગ. કોઈ ફળભોગને માટે કોઈ કર્મ આપણી પોતાની ઈચ્છાથી બની જાય તે સ્વેચ્છાકૃત ફળભોગ કહેવાય. જેમ કે આગમાં હાથ નાખવાની ઈચ્છા થવાથી હાથ અગ્નિમાં નાખવો અને તેનાથી દાઝવું એ સ્વેચ્છાકૃત ફળભોગ છે. બીજું છે પરેચ્છાકૃત. કોઈ પ્રારબ્ધ ફળભોગ પરેચ્છાકૃત એટલે કે બીજાની ઈચ્છાથી થાય છે. જેમ કે કોઈ માણસને આપણું સારું કે ખરાબ કરવાની ઈચ્છા થાય અને તે ઈચ્છાને વશ થઈને આપણે કોઈ ફળ ભોગવવું પડે. જેમ કે મારા ઘરમાં આગ લાગવાની છે, તેવું મારું પ્રારબ્ધ બંધાયેલું છે અને કોઈ માણસ મારા પરના દ્વેષ ભાવથી મારું ઘર સળગાવે છે અને એ રીતે બીજાની ઈચ્છાથી હું પ્રારબ્ધ ફળ ભોગવું છું. અને ત્રીજું છે અનિચ્છા. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે, પરંતુ તે ફળ ભોગવવાની આપણી ઈચ્છા ન હોય અને અનિચ્છાએ આપણને ફળ ભોગવવું પડે છે. જેમ કે અકસ્માતે કોઈ ઝાડ અગર મકાન આપણી ઉપર તૂટી પડે છે તો આપણે સલામત જગ્યાએ ફૂટપાથ પર ઊભા હોઈએ, છતાં પણ મોટરની ભૂલથી અકસ્માત થાય અને એ મોટર આપણા પર ચડી જાય અને આપણે ઘાયલ થઈએ. આ પ્રમાણે પ્રારબ્ધ ભોગવવામાં પરતંત્ર હોય છતાં સ્વેચ્છાકૃત તથા પરેચ્છાકૃત ફળ ભોગવતી વખતે આપણને કામનાઓ, વાસનાઓ અને રાગ દ્વેષને વશ થઈને જે નવા ક્રિયમાણ કર્મ કરીએ છીએ તે ફરી સંચિતમાં જમા થાય છે અને પાકીને પાછા પ્રારબ્ધ રૂપે આપણા પાસે જ આવીને ઊભા રહે છે. તો કર્મની કંઈક આવી વાત છે કે તમે ગમે એટલી ટ્રાય કરશો, ગમે એટલી કોશિશ કરી લેશો કર્મના ફળથી બચવાની, પણ એ વસ્તુ શક્ય જ નથી. એ ફળ આપણે ભોગવવા જ પડે છે, આપણી ઈચ્છા હોય કે ના હોય. અને આપણે જોયું જ નહીં કે શ્રી રામે પણ એમાંથી બાકાત નથી રહી શક્યા, તો આપણે તો ક્યાંથી રહેવાના છીએ. એટલે ક્યારેક કોઈ કર્મના આપણને ફળ મળે છે જે ખરાબ હોય છે કે આપણે એ નથી ઈચ્છતા હોતા, તો એના વિશે વધારે વિચારવાને બદલે એટલું જ વિચારી લેવું કે કોઈ વાંધો નહીં, કદાચ મને કોઈ ખરાબ કર્મનું ફળ મળ્યું છે, અને પોતાના મનને આ જ રીતે મનાવી લેવું. વધારે વિચારવામાં કદાચ ફરી આપણે કોઈ બીજા ખરાબ કર્મ કરી લઈએ, એના કરતાં તો સારું જ છે ને કે આપણા મનને મનાવી લઈએ. કર્મ વિશે તમે શું કહેવા માંગો છો? કંઈક કોમેન્ટમાં જણાવજો. અને જેવું શ્રી રામનું ઉદાહરણ છે એવું તમારા પાસે કોઈ બીજું ઉદાહરણ છે કે જેમને કર્મ ભોગવવા જ પડ્યા હતા, કે જે કર્મના ફળમાંથી બાકાત નહોતા રહી શક્યા? થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. સી યુ.